ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીએ છીએ આપણી ઉપજ લસણની. હવે લસણની ઉપજ પર આજે જે આપણે વાત કરીએ છીએ એ વાત એટલે આપણો એક સ્પેશિયલ એપિસોડ, અને સ્પેશિયલ એપિસોડ લસણની ઉપજ પર આપવાની એક જરૂરિયાત જે ઊભી થઈ છે એ જરૂરિયાત એટલે લસણના બજારમાં છેલ્લા લગભગ એક અઠવાડિયાથી આપણે જોઈએ તો જે મોટા પાયે ફેરફાર આવ્યો છે એ ફેરફાર એકંદર આશ્ચર્યજનક ફેરફાર છે, અને આ જે ફેરફાર છે એ ફેરફારની અસર આપણા ગુજરાતમાં કેટલી થાય અને અત્યારની આપણી લસણની જે કાંઈ આવકો શરૂ થઈ હોય એ સિવાય અત્યારે આપણું લસણ ખેતરમાં જે કાંઈ ઊભું હોય એ લસણ પર આપણે કેવો નિર્ણય કરીએ, સાથે સાથે અત્યારે આપણી પાસે તૈયાર થઈને આવી ગયેલું જે કાંઈ લસણ હોય એના ઉપર આપણે શું નિર્ણય કરીએ, અને બજારમાં જે કાંઈ પ્રવાહો ચાલી રહ્યા છે મુખ્ય લસણના બજારમાં એ પ્રવાહોને આપણે એક સામાન્ય માહિતીના રૂપમાં સૌ એકબીજાની વચ્ચે વહેંચતા રહીએ તો આપણી લસણની ઉપજ ઉપર આપણે નિર્ણય જ્યારે કરવાનો થાય ત્યારે એ નિર્ણય કરતી વખતે મુખ્ય બજારોની માહિતીનો આપણને કેટલોક આધાર મળી શકે એવા હેતુથી આજે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી લસણની ઉપજ સંબંધિત આજની આ ચર્ચામાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, લસણના મુખ્ય બજારો એટલે મધ્યપ્રદેશના બજારો, મુખ્ય વાવેતર એટલે મધ્યપ્રદેશનું વાવેતર, બીજા ક્રમનું વાવેતર એટલે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણા, અને ત્યાર પછીના ક્રમે આપણે ગુજરાત લસણના વાવેતરમાં હોઈએ છીએ. પણ લસણનું વાવેતર આપણે ત્યાં એક ખાસ વિસ્તારમાં અવશ્ય થાય છે આપણા સૌરાષ્ટ્રમાં, અને એ જે વાવેતર આપણું થાય છે એ વાવેતર પણ હવે અત્યારે તૈયાર થવાના દિવસોની જ્યારે સાવ નજીક પહોંચી ગયું છે. કેટલોક પાક આપણો તૈયાર થઈ ગયો છે અને કેટલોક પાક નજીકના દિવસોમાં તૈયાર થઈ અને આવી જાય એ સમયના તબક્કામાં આપણે જ્યારે દાખલ થઈ રહ્યા છીએ ત્યારે મુખ્ય લસણના બજારોની જે કાંઈ પરિસ્થિતિ અને જે કાંઈ ફેરફારો છે એની ચર્ચા આજના એપિસોડના આગળના ભાગમાં આપણે કરીએ. ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 10 માર્ચ 2026 અને વાર છે મંગળવાર. મંગળવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં દરેક જગ્યાએ આજે કામકાજનો દિવસ છે. પણ આપણે આ સ્પેશિયલ એપિસોડ માર્કેટિંગ યાર્ડના સમયથી પહેલા જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આપણે ભાવના લેવલની ચર્ચા કરીએ છીએ ગઈકાલના દિવસના આધારે, અને ગઈકાલના દિવસે આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં જે કાંઈ લસણના વેપારો થયા માર્કેટિંગ યાર્ડોમાં એ વેપારોમાં ભાવોનું લેવલ એટલે નીચલા દરજ્જાનું લસણ 650 કે 700 રૂપિયાથી શરૂ થાય અને આપણા દેશી લસણની ક્વોલિટીઓમાં લગભગ 1400 કે 1500 રૂપિયા 20 કિલોના ભાવથી પહોંચે. સાથે સાથે એમપીનું લસણ પણ જે કાંઈ થોડું ઘણું આવી રહ્યું હોય અથવા તો આપણા કોઈ પણ ખેડૂતોએ બીજી કોઈ પ્રતિષ્ઠિત જાતિઓનું વાવેતર કર્યું હોય તો એવા લસણના ભાવની સપાટી એટલે લગભગ 20 કિલોના 1800 રૂપિયા, 1900 રૂપિયા કે 2000 રૂપિયાના ભાવ સુધી લસણ આપણું ગઈકાલના દિવસે વેચાયાના સમાચારો છે. સામે મુખ્ય બજારોની આપણે વાત કરીએ તો મુખ્ય બજારોમાં દેશી લસણના ભાવોની સ્થિતિ એકંદર આ જ પ્રમાણેની છે. પણ દેશી લસણમાં ત્યાં જે કાંઈ પ્રતિષ્ઠિત જાતો વવાતી હોય એ પ્રતિષ્ઠિત જાતોના ભાવ આના કરતા થોડા આગળ રહેતા હોય છે, અને એ ભાવનું લેવલ એટલે એકંદર 1600-1700 રૂપિયાથી શરૂ થઈ અને 2200 રૂપિયા, 2300 રૂપિયા, અને પ્રતિષ્ઠિત સૌથી પ્રતિષ્ઠિત ગણાતી જાત એટલે ઊંટી લસણ અને ઊંટી લસણના ભાવોનું લેવલ એકંદર સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો ઊંચામાં ઊંચી સપાટી ગઈકાલના દિવસે 20 કિલોના 3000 કે 3100-200 રૂપિયાના ભાવથી પણ લસણ વેચાયા, અને જે કાંઈ ભાવોમાં સુધારો, ભાવોમાં વધારો જોવા મળ્યો છે એ સુધારો અને વધારો એટલે ગયા અઠવાડિયાના વીતેલા 4 થી 5 દિવસ અને એક ગઈકાલનો સોમવારનો દિવસ, એકાદ અઠવાડિયું પાછળ જઈ અને આપણે ભાવોના લેવલને જોઈએ તો એકાદ અઠવાડિયા પહેલાના ભાવોનું લેવલ એટલે કે એવરેજ ભાવોનું લેવલ હતું લગભગ 1300 રૂપિયા 20 કિલોના ભાવથી લઈ અને 1600 થી 1700 રૂપિયાની વચ્ચે મોટા ભાગના લસણો વેચાઈ રહ્યા હતા, અને એ સમયે
ઊંચામાં ઊંચા જે ભાવ આવી રહ્યા હતા એ ભાવ એટલે 2000 થી લઈ અને 2050 કે 2100-2200 રૂપિયા સુધી વેચાતું હતું લસણ. પણ છેલ્લા ગયા અઠવાડિયાના પાછળના 3 થી 4 દિવસ અને ગઈકાલનો સોમવારનો દિવસ, આટલા દિવસો દરમિયાન ભાવોમાં જે કાંઈ વધારો આવ્યો એ વધારો એટલે ઉપરની સપાટીમાં લગભગ 700 થી 800 રૂપિયાનો વધારો અને નીચલા દરજ્જાની સપાટીમાં પણ એ પ્રમાણેનો વધારો થયા પછી એવરેજ ભાવોનું જે લેવલ છે એ લેવલ બની ગયું 1600 રૂપિયાથી લઈ અને 2000 રૂપિયાની આસપાસનું, અને ભાવોનું જે કાંઈ આ લેવલ બન્યું એ લેવલ બહુ ઝડપથી બન્યું અને બહુ ઝડપથી આ સમયગાળા દરમિયાન બને એ એક આશ્ચર્યજનક સ્થિતિ ગણાય. પણ આ સમયગાળા દરમિયાન આ પ્રમાણે ભાવોનું જે કાંઈ લેવલ બન્યું એ લેવલનું કારણ એટલે એકંદર અત્યારના સમય દરમિયાન જેટલી આવકોની અપેક્ષા હોય એ અપેક્ષા કરતા આવકો મુખ્ય લસણના વાવેતર વિસ્તારમાં ઓછી રહી અને ઘણી બધી ઓછી રહી. હવે ઓછી આવકોની નોંધ કેવી રીતે ને ક્યારથી લેવાય? તો ઓછી આવકોની નોંધ જે હોળી ધૂળેટીના તહેવારો હતા એ તહેવારોની પહેલાના દિવસોમાં ખાસ કોઈ એવી અસર નહોતી, પણ હોળી ધૂળેટીના તહેવારોની મધ્યપ્રદેશની અંદર જે કાંઈ માર્કેટિંગ યાર્ડોની રજાઓ રહી એ રજાઓ 5 દિવસ સળંગ રજાઓ રહી અને સળંગ 5 દિવસની રજાઓ દરમિયાન બજારને એવું લાગતું હતું કે રજાઓ પૂરી થશે એટલે મોટા પાયે આવકો થશે, કારણ કે 5 દિવસથી ખેડૂતો લસણ નથી વેચી શક્યા એટલે બજારમાં ખૂબ મોટા પાયે આવકો થશે. પણ એવું ન થયું. ધૂળેટી અને હોળીના તહેવારો પછી 5 માર્ચ ગુરુવારના દિવસે જ્યારે બજારો ખુલ્યા ત્યારે અપેક્ષા કરતા અડધાથી પણ ઓછી આવકો તમામ માર્કેટિંગ યાર્ડોમાં થઈ અને એની અસર નીચે ગુરુવારના દિવસે જ બજારના ભાવોમાં સુધારો લગભગ 20 કિલોએ 150-200 રૂપિયાનો થઈ ગયો. ત્યાર પછી શુક્રવારના દિવસે પણ આવકો ન વધી એટલે શુક્રવારના દિવસે પણ ભાવોમાં એટલો જ વધારો થયો એટલે કે લગભગ 150 રૂપિયા જેટલો વધારો થયો. ત્યાર પછી શનિવારના દિવસે પણ આવકોની સ્થિતિ એ જ પ્રમાણે રહી એટલે બન્યું એવું કે એ અઠવાડિયાના છેલ્લા 3 દિવસો દરમિયાન દરરોજના 150-200 ના હિસાબથી ભાવોમાં વધારો બન્યો અને ત્યાર પછી ગઈકાલે સોમવારના દિવસે પણ બજારમાં સુધારો બન્યો અને ગઈકાલે સોમવારના દિવસે જે સુધારો બન્યો એ સુધારો તો લગભગ 200 રૂપિયા સુધીનો 20 કિલોએ સુધારો બન્યો એટલે સળંગ આપણે જોઈએ તો લગભગ 700 થી 750 રૂપિયા સુધીનો સુધારો વીતેલા 4 થી 5 દિવસ દરમિયાન થઈ ગયો. અને આ જે સુધારો થયો એ સુધારાનું સૌથી મોટું કારણ એટલે આવકોમાં એકંદર બહુ મોટું નિયંત્રણ અને બીજું અગત્યનું કારણ એટલે ક્વોલિટીમાં થઈ ગયેલો ધરખમ સુધારો. અત્યારના સમયે હવે જે કાંઈ લસણ નીકળી અને આવી રહ્યું છે એમાંથી મોટા ભાગનું લસણ પૂરતા સમય સુધી જમીનમાં રહે અને સારી રીતે પાકી અને બહાર ખેંચવામાં આવી રહ્યું હોય ત્યારે એ એકંદર પૂરતા પ્રમાણમાં પાકેલું હોવાના કારણે જે ક્વોલિટી બનતી હોય એ એની ક્વોલિટી બની ગઈ. તદ ઉપરાંત વાતાવરણ બહુ સારું એટલે કે પૂરતા પ્રમાણમાં જ્યારે તડકો મળી રહ્યો છે ત્યારે 2 દિવસ 5 દિવસ કે અઠવાડિયા સુધી આવા વાતાવરણમાં સુકાય અને પછી જ્યારે લસણ બજારમાં આવતું હોય ત્યારે એક એની પૂરતા સમય દરમિયાન પાકી જવા પછીની સુકાય અને આવતી ક્વોલિટી એટલે સંપૂર્ણપણે ક્વોલિટીના હિસાબથી સારામાં સારી ક્વોલિટી અને સારામાં સારી ક્વોલિટી એટલે લાંબા સમય સુધી સાચવી શકાય, દૂરના અંતરો સુધી મોકલી અને વેપાર કરવામાં કોઈ પણ પ્રકારનું જોખમ એના ઉપર રહેતું નથી, બગડી જવાનું. અને તેથી બજારમાં જે કાંઈ ભાવોમાં સુધારો આવ્યો છે એ સુધારાના અત્યારના મુખ્ય 2 કારણો. એક કારણ બહુ મોટા પાયે નિયંત્રિત થઈ ગયેલી આવકો અને સારી રીતે તૈયાર થઈ અને આવી રહેલી ક્વોલિટી. હવે અત્યારના આ ભાવોમાં આવેલા વધારાના પ્રત્યક્ષ દેખાઈ રહેલા કારણો એટલે આ 2 કારણો. એક અત્યારે ઘટી ગયેલી આવકો એટલે કે નિયંત્રિત થઈ ગયેલી આવકો અને બીજું સારામાં સારી આવી રહેલી ક્વોલિટી. પણ થોડું અપ્રત્યક્ષ કારણ જે કાંઈ છે એ કારણ એટલે બજારને આ વર્ષમાં એવું લાગી રહ્યું છે કે મુખ્ય લસણના વાવેતર વિસ્તારમાં વાવણી સમય દરમિયાન વાવવાની જે કાંઈ પ્રતિકૂળતાઓ વાતાવરણના કારણે હતી એને લઈને વાવેતર
મોડું થયું છે, તદ ઉપરાંત વાવેતર જે કાંઈ થયું હોય એ અનુકૂળ જમીનના લેવલે વાવેતર નહીં થયું હોવાના કારણે ઉત્પાદનમાં વીઘા દીઠ આ વર્ષે ઘટાડો અવશ્ય બેસશે અને એ જે ઘટાડો બેસે એ ઘટાડાની અસરના આધારે બજારમાં એકંદર હવે પછી પણ આવકો બહુ મોટા પાયે નહીં આવે, એટલે કે બજારની જરૂરિયાત કરતા ખૂબ વધારે પ્રમાણમાં જથ્થો બજારમાં નહીં આવી જાય એવું બજારને થોડું થોડું અવશ્ય લાગી રહ્યું છે. એટલે આ જે કારણ છે એ કારણ અપ્રત્યક્ષ કારણ પણ બજારના ભાવોના સુધારાને થોડો થોડો ટેકો આપી રહ્યું છે અને આ બધા જ મુદ્દાઓને લઈને અત્યારે બજાર સારામાં સારી સપાટીએ પહોંચી ગયું છે. હવે આ સપાટીએ જ્યારે બજાર અત્યારે પહોંચ્યું છે અને આપણે ત્યાં લસણ નીકળવાની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં થોડું મોટા પાયે આપણું લસણ નીકળવા પણ માંડશે, ત્યારે આપણે શું નિર્ણય કરીએ આપણા લસણ પર? તો અત્યારે આપણી પાસે તૈયાર થઈને જે કાંઈ લસણ આવી ગયું હોય આ લસણની ક્વોલિટીના આધારે આપણે નિર્ણય કરી શકીએ. લાંબા સમય સુધી એટલે કે 15 દિવસ, મહિનો, 2 મહિના સુધી આપણે સાચવી શકીએ એ પ્રકારની ક્વોલિટી આવી છે તો 2-5 દિવસ રાહ પણ જોઈ શકીએ છીએ. પણ આપણને એવું લાગે કે આપણી ક્વોલિટી સાચવી શકાય એટલી બધી સારી નથી તો અત્યારનો બજાર લાભ આપણે અવશ્ય લઈ લઈએ. ખેતરમાં જે કાંઈ લસણ આપણું ઊભું હોય આ લસણને આપણે ઉઠાવવાની ઉતાવળ ન કરીએ અને એને સારી રીતે જમીનમાં આપણે પાકી જવા દઈએ તો આ વર્ષે ક્વોલિટીના હિસાબથી ગયા વર્ષની જેમ જ સારી ક્વોલિટીના ભાવ અવશ્ય સારામાં સારા મળી શકે છે. આ સમય દરમિયાન પણ સારામાં સારા ભાવનું લેવલ સારી ક્વોલિટીનું બની ગયું છે અને આવતા સમયમાં સારામાં સારી ક્વોલિટીના ભાવના લેવલમાં જોખમ બહુ ઓછું છે, સારામાં સારી શક્યતાઓ છે. એટલે એ તમામે તમામ શક્યતાઓના આધારે આપણે સારામાં સારો ભાવ લાભ મેળવી શકીએ એટલા માટે સૌથી મોટી અને સૌથી પહેલી શરત એટલે આપણી ક્વોલિટી અને લસણ જેવી ઉપજની ક્વોલિટી, એટલે એ જમીનમાં પૂરતા સમય સુધી પાકી જાય આ એની ક્વોલિટીની પ્રથમ શરત. એટલે આપણે ખેતરમાં જે કાંઈ લસણ આપણા ઊભા હોય આ લસણને અવશ્ય સારામાં સારી ક્વોલિટી સુધી પહોંચવા દઈએ અને સારી ક્વોલિટી સુધી પહોંચી અને તૈયાર થયેલી આપણી લસણની ઉપજ હોય તો એને આપણે સાચવવા માંગતા હોઈએ તો પણ સાચવી શકીએ અને આપણી પાસેથી ખરીદનાર વેપારી કે સંગ્રાહક એને સાચવવા માંગતો હોય તો એ પણ સારી રીતે સાચવી શકે એવી એની ક્વોલિટી હોય તો આપણે સાચવીએ તો પણ તકલીફ ન પડે અને ખરીદનાર પણ સાચવવાના હિસાબથી ભરોસાપાત્ર ક્વોલિટી જ્યારે ખરીદે ત્યારે સારામાં સારો ભાવ સમયના હિસાબથી અવશ્ય ભરતા હોય છે. એટલે આ વર્ષની સિઝનમાં સારી ક્વોલિટીના લસણના મુદ્દે ચિંતા વિશેષ કોઈ પણ પ્રકારની નથી. ક્વોલિટી બનવા દઈએ અને બનેલી ક્વોલિટી અને બજારના આધારે આપણે વેચવાનો સમય આપણી રીતે નક્કી કરીએ. મિત્રો, આજના દિવસે લસણની આપણી ઉપજની વર્તમાન સ્થિતિ અને છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન આવેલા મોટા બદલાવની સાથે સાથે આવનારા સમયના સંયોગિક સંકેતોની વિસ્તૃત ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા લસણની ખેતી સાથે જોડાયેલા દરેકે દરેક ખેડૂતો માટે આપણી આ ચર્ચા મહત્વની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.